श्री सुकैवाच आसीत् गिरिवरो राजस्त्रिकुट इति विश्रुतः शिरोदेनावृतः श्रीमान् योजनायुतमुच्छ्रितः। बहु विशाળ कथा। सुखदेवजी कहे कि हे परीक्षित, त्रिकुट नामनो एक पर्वत छे અને એક ગજરાજ હાથી પોતાના પરિવારની સાથે ત્યાં રહે છે અને ગજેન્દ્ર નિત્ય એ હાથણીઓની સાથે પોતાના બચ્ચાઓની સાથે એ પર્વત ઉપર આવેલું એક સરોવર ત્યાં ક્રીડા કરવા જાય અને આ હાથી એટલો બળવાળો હતો કે સિંહ પણ એ હાથીથી બીવે હો, આવો મોટો હાથી. એક દિવસ ઉનાળાના સમયો ચાલી રહ્યા હતા એટલે ગરમીના તાપથી સંતપ્ત એવો જે મદોન્મત હાથી આ ગજરાજ એ સરોવરની અંદર પોતાના પરિવારની સાથે પાણી પીવા ગયો છે અને પાણી પીતાની સાથે જ સ્નાન કરવાની ઈચ્છા થઈ છે એટલે બધાય પાણીની અંદર પડ્યા છે અને અરસ પરસ જળ ક્રીડા કરે છે. સૂંઢમાં પાણી ભરી અને હાથી હાથણી ઉપર ફેંકે, પોતાના બચ્ચા મદનિયા હોય ને એના ઉપર ફેંકે છે. આમ આનંદ કિલોલ થાય છે, બચ્ચાઓ હાથી ઉપર પાણી ફેંકે છે. આવી આનંદ કિલોલની અંદર અચાનક એ સરોવરની અંદર રહેતો એક જૂડ અર્થાત કે મગર એણે આ ગજરાજનો પગ પકડ્યો છે. છોડાવવા માટે ઘણી બધી કોશિશ કરી છતાં એ મગરે ગજરાજનો પગ મૂક્યો નથી. કારણ કે નિયમ છે કે પાણીની અંદર જોર કેનું હાલે? મગરનું હાલે. હાથીનું જોર ચાલે નહીં, બારે એનું ઘણું જોર હોય. એટલે પછી પોતાને છોડાવવા માટે કોશિશ ગજરાજ કરે છે પણ મગરના મુખમાંથી હાથીનો પગ છૂટતો નથી. એટલે હાથણીઓને કહ્યું છે કે તમે મારી મદદ કરો ને મને ખેંચી જાઓ બારે. એટલે હાથણીઓએ પણ પોતાની સૂંઢ દ્વારા ગજરાજને પાણીમાં ખેંચવાની કોશિશ કરે છે છતાંય ગજરાજ પાણીની અંદરથી બારે આવી શકતા નથી. પછી દીકરાઓને વિચાર થયો કે આપણે બાપાને મદદ કરવી જોઈએ ને, એટલે ઈએ જોણાણા, એને પણ પગ ખેંચવાની કોશિશ કરી પણ જોર તો મગરનું જ ચાલે. જેમ જેમ બારે ખેંચવાની કોશિશ કરે તેમ તેમ મગર એને અંદર લઈ જાય છે. અંદર લઈ જતા હવે તો હાથણીઓ હતી ને એ બધેના ગળા ડૂબવા લાગ્યા. એટલે વિચાર થયો કે હવે તો આ તો મરતો મરશે, આપણે બધાએ. એટલે ઈ બધાએ ધીરે ધીરે છૂટા થઈને બારે કિનારો ઉપર આવી ગયા. મદનિયા અને હાથણીઓ હતી ને બધી. અને હાથીને મનમાં વિચાર થયો કે અરે રે, આ બધાને હું મારા સગા સ્નેહી કરીને માન્યા હતા. આના માટે રાત દિવસ મેં મહેનત કરી હતી. એને સારું સારું કુમળું મેં ઘાસ ખવડાવ્યું. એને જ્યાં વિચરણ કરવું હતું, એને ફરવું હતું, એ જગ્યાએ મેં બધાને ફરાવ્યા. અને અત્યારે જ્યારે મને દુઃખ આવ્યું છે ત્યારે આ કોઈ મારી મદદ કરતું નથી. ખરેખર આ સંસાર કેવો છે? સ્વાર્થનો ભરેલો છે. એ બધું દ્રશ્ય તમે કોરોનામાં જોયું હતું ને. હા, ગમે તેવા સંબંધ હોય તો તમે અમારાથી આઘા રહેજો. હા, છેલ્લી બાકી હોસ્પિટલે મૂકી આવે, પૂછાય ન કરે વેલા. હા, એટલે આ સંસાર કેવો છે? સ્વાર્થનો ભરેલો છે. હા, સંસારની વાત નથી, દેવતાઓનું પણ એવું છે. સ્વાર્થ હોય ત્યાં સુધી બધાય પ્રીતિ કરે ને સ્વાર્થ પૂરો થાય એટલે કોઈ પ્રીતિ કરે. આમ નિયમે વડીલો બધું જો છોકરાઓને આપી દે ને પછી મા બાપ વધી પડે. હા, તમે ક્યાં જાઓ તો મોટો કે નાનકડા આગળ, નાનકડો કે મોટા આગળ. આ વચ્ચે બાપ બચાડા વધી પડે ને પછી બાપના આટા ફેરા શરૂ થાય. મહિનો અહીંયા ને મહિનો અહીંયા. એમાં એક દિવસ તિથિ વધઘટ થાય તો બાપા હેરાન થઈએ, ખાવા રોટલાય ન મળે. એટલે આખો એ સંસાર કેવો એ સ્વાર્થનો ભરેલો છે. અને પછી તો ગજેન્દ્રને બહુ દુઃખ થયું અને સંસારમાંથી આસક્તિ તોડી અને ગોવિંદના ચરણની અંદર પોતાનું મન લગાવ્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આખા જગતની અંદર તમારા સિવાય બીજો કોઈ તારણહાર મારો હવે છે નહીં. બસ પ્રભુ તમે આવો અને મારી મદદ કરો. કેવી હાથીની એ પ્રાર્થના હતી. હે ગોવિંદ હે ગોપાલ अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो
है गोविंद है गोपाल अब तो जीवन हारे है गोविंद राखो शरण अब तो जीवन हारे है गोविंद राखो शरण अब तो जीवन नीर पीवन है तू गया सिंधु के किनारे नीर बिन है तू गयो सिंधु के किनारे नीर पीवन है तू गया सिंधु के किनारे नीर बिन है तू गयो सिंधु के किनारे सिंधु बीच बसत ग्रह चरण लई पछाड़े सिंधु बीच बसर पाए चरण लई पछारे है गोविंद है गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे चार प्रहर ये चार प्रहर युद्ध भयो लई गया मझद्वारे चार प्रहर युद्ध भयो लई गयो मझधारे चार प्रहर युद्ध भयो लई गया मझद्वारे चार प्रहर युद्ध भयो लई गयो मझधारे ये नाक कान डूबन लगे कृष्ण को पुकारे नाक कान डूबन लगे कृष्ण को पुकारे है गोविंद है गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे ભયંકર યુદ્ધ થયું છે પાણીની અંદર મગરને હાથીનું હાથી ઘણી કોશિશ છોડાવવાની કરે છે પણ મગર તો એમને ઊંડો ઊંડો ખેંચતો જ જાય છે અને છેલ્લી બાકી હાથીના કાન આંખ નાક આ બધું ડૂબવા લાગ્યું છે અને મનમાં વિચાર થયો કે હવે કોઈ મારો આધાર નથી અને એ જ સરોવરની અંદર સરસ મજાનું એક કમળનું ફૂલ ખીલેલું હતું અને વિચાર થયો કે અત્યારે હું નિરાધાર છું મારો કોઈ આધાર નથી અને ભગવાનને પ્રાર્થના કરી કમળનું ફૂલ તોડી અને સૂંઢ દ્વારા ભગવાનને ફૂલ અર્પણ કરી અને કહે છે કે હે પ્રભુ હે દીન દયાળુ આગળની અંદર ઘણા બધા ભક્તોની તમે રક્ષા કરી હતી એવી જ રીતે અત્યારે મારી પણ તમે રક્ષા કરો જ્યાં ભગવાનની પ્રાર્થના કરી છે અને ભગવાન ગરુડજીની કહ્યું છે કે તૈયાર થાઓ મારો ભક્ત આજે સંકટની અંદર છે અને ગરુડજી તૈયાર થયા ગરુડની પીઠ ઉપર બેસી અને જ્યાં ભગવાન આવે છે અને વચમાં ગરુડજીને સંકલ્પ થયો કે અરે રે અત્યારે ભગવાનને ખરા સમય હું મદદની અંદર આવ્યો છું જો હું ન હોત તો ભગવાન સમય ઉપર પહોંચી શકત નહીં ભગવાનને વિચાર થયો કે આ ગંધ ક્યાંથી આવી ગઈ અહંકારની ગંધ અભિમાનની ગંધ અને તરત જ ભગવાને ગરુડજીનો પણ ત્યાગ કરી અને પહોંચી આવ્યા છે હો जय जय श्री कृष्ण चंद्र नंद के दुलार जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे जय जय कृष्ण चंद्र के दुलारे नंद के दुलार दार नंद के दुलारे नंद के दुलारे प्यारे नंद के दुलारे सूर कहे श्याम सुनो शरण ते तिहारे श्याम सुनो शरण है बिहारे अब की बार पार करो नंद के दुलारे अब की बार पार करो
है गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल नंद के दुलारे है गोविंद राखो शरण अब तो जीवन हारे हे गोविंद हे गोपाल हे राम रे जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे जय श्री कृष्ण चंद्र नंद के दुलारे जय श्री कृष्ण नंद के दुलारे नंद के दुलारे प्यारे नंद के दुलारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल नंद के दुलारे अब तो जीवन हारे अब तो जीवन हारे अब तो जीवन हारे બોલો ભક્ત વત્સલ ભગવાન કી. ભગવાન પધાર્યા ને તરત જ સુદર્શન ચક્ર છોડ્યું અને તરત જ ઝૂડનો ભગવાને સુદર્શન ચક્રથી ગળું કાપીને ઉદ્ધાર કર્યો છે. મગરનો પેલો ઉદ્ધાર થયો અને પછી હાથીનો ઉદ્ધાર થયો. ત્યારે પરીક્ષિત કહે છે કે પ્રભુ સ્તુતિ તો ગજેન્દ્રએ કરી હતી અને પેલો ઉદ્ધાર કેનો થયો? ઝૂડનો, મગરનો થયો. ત્યારે ભગવાન એવું કહેવા માગે છે કે મારા જે પગ પકડે, મારા શરણે આવે એનો તો ઉદ્ધાર થાય જ છે, પણ મારા ભક્તના શરણની અંદર આવે છે ને એનો હું સૌથી પહેલા ઉદ્ધાર કરું છું. સુખદેવજી કહે કે હે રાજન, પૂર્વની અંદર આ બંને જણા શાપિત આત્માઓ હતા. એમાં મગર છે એ પૂર્વ જન્મની અંદર હું નામનો ગંધર્વ હતો અને એ મનોરંજન કરાવતો. જેમ સંગીત ડાયરો એને મનોરંજન થાય ને એમ સ્વર્ગની અંદર જ્યારે દેવતાઓની સભા ભરાણી હોય ત્યારે જાત જાતના એક્શન ને સંગીત વગાડી ને આ હું નામનો ગંધર્વ બધેને મનોરંજન કરાવતો. એમાં એક દિવસ આ પોતે સરોવરની અંદર સ્નાન કરવા માટે ગયેલો અને પોતાની રીતે સ્નાન કરતો હતો. એવામાં દેવળ મુનિ આવ્યા છે. દેવળ મુનિને આવ્યા અને દેવળ મુનિ સ્નાન કરી અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા. અને આને હું ને વિચાર થયો કે જરાક મજાક કરું એમ. એટલે મજાક શું કરી? પાણીની અંદર જઈ અને દેવળ મુનિ ઉભા હતા ને એના પગ પકડ્યા. હો હા, અને મગર જેમ પગ પકડે ને એમ પગ પકડીને આમ બીવરાવા માંડ્યો. એટલે દેવળ મુનિ આહા એમ રાડ પાડી ગયા. અને વિચાર થયો કે આ મગરના પગ નથી લાગતા, મગરનું મોઢું નથી લાગતું, કોઈક માણસ જ લાગે છે એમ. એટલે તરત જ દેવળ મુનિ બી ગયા ને એટલે હું નામનો ગંધર્વ બારે આવ્યો અને દેવળ મુનિએ જોયો એટલે તરત જ કીધું, કેમ તને મગર બનીને ચેષ્ટા કરવાની બહુ ઈચ્છા થાય છે ને, આમ લોકોને હેરાન કરાવવાની, બીવરાવવાની? જા હું તને શ્રાપ આપું છું કે તું મગર થઈ જા. કે સાધુ તે વખતે બહુ તૈયાર હતો શ્રાપ દેવામાં, પાછા હટે જ નહીં. એવો શ્રાપ દીધો એટલે હું પછી તો આમ ચરણની અંદર પડ્યો ને કીધું, બાપ મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. આમ હું દેવતાઓનો ગંધર્વ છું, બધાને મનોરંજન કરાવું, એમ મને થયું કે તમને થોડુંક મનોરંજન કરાવું. કે ત્યારે કે તારું મનોરંજન સ્વર્ગની અંદર હાલીએ, સાધુ આગળ ના હાલે. કે હવે તને દંડ ભોગવવો જ પડશે. પણ સાધુ પુરુષ દયાળુ કહેવાય ને, બહુ પ્રાર્થના કરી એટલે કીધું કે જા હું તને આશીર્વાદ આપું કે ભગવાન તારો ઉદ્ધાર કરશે. હો જો સાધુ પુરુષ કદાચ ક્રોધ કરીને શ્રાપ આપે ને એમાં પણ જીવાત્માનું કલ્યાણ સમાયેલું હોય છે. પરીક્ષિત કહે તો પછી હાથી કોણ હતો? કે ત્યારે કે આ હાથી છે એ પૂર્વની અંદર ઇન્દ્રદ્યુમન નામનો રાજા હતો. એક વખત એ રાજા મલ્યાચળ પર્વત પર વૃક્ષ નીચે બેસીને તપ કરતો હતો અને ત્યાં અગસ્ત્ય મુનિ પસાર થયા છે. એટલે અગસ્ત્ય મુનિને રાજાએ જોયા પણ રાજા ઊભો થઈને ઋષિનું સ્વાગત કે સન્માન કર્યું નહીં. એટલે મુનિને ક્રોધ થયો ને કીધું કે આમ હાથીની જેમ અભિમાની થઈને બેઠો છે, માટે જા તું હાથી થઈ જા. કે જ્યાં આવો શ્રાપ આપ્યો એટલે રાજાએ પછી તો ઊભા થઈને પ્રાર્થના કરી, દંડવત કર્યા કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. પણ કહેલું છે કે શ્રાપ થયો એ તો તને ભોગવવો પડશે, પણ જા તારો ઉદ્ધાર પણ ભગવાન કરશે. આવી રીતે એને બંને જણા શાપિત આત્મા હતા એટલે બંનેનો ભગવાને ઉદ્ધાર કર્યો છે ને બંને ભગવાનની સ્તુતિ કરી અને ત્યાંથી પોતપોતાના લોકની અંદર એ સિધાવ્યા છે.